અમરેલી જિલ્લા બોગસ પત્રિકા કાંડ બાબતે આજના આખા દિવસના ઘટનાક્રમને અંતે શ્રી નરેશભાઈ પટેલ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ બાબતે મને જવાબદારી સોંપવામાં આવી છે અને જવાબદારીના ભાગરૂપે અમે લોકોએ ફરિયાદી પક્ષના કિશોરભાઈ અને કૌશિકભાઈ વેકરિયા સાથે પણ વાતચીત કરી છે અને વાતચીતમાં એ લોકોએ સંપૂર્ણપણે દીકરીને જામીન મળી જાય અને ફરિયાદમાંથી નામ દૂર થાય એમાં સહમતિ દર્શાવી છે. સાથે સાથે રિકન્સ્ટ્રક્શનના કામે પોલીસ દ્વારા જે દીકરીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એના બાબતે જે સરઘસની ખોટી ગેરસમજણ ઊભી થઈ છે તે બાબતે પણ વાતચીત થઈ છે અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ દીકરીને ન્યાય મળે અને એનું ફરિયાદમાંથી નામ દૂર થાય જામીન અરજી આજે દાખલ કરવામાં આવી છે અને જામીન અરજીના અંતે એના જામીન મંજૂર થાય એ પ્રકારના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે. દીકરી અને કોઈ પણ સમાજની ક્યારે પણ આવી વાત હોય ત્યારે ખોડલધામ ટ્રસ્ટ એ બાબતે હંમેશા પીડિતની સાથે છે. આજે અમરેલી જિલ્લાના અને આસપાસના તમામ વિસ્તારોના સામાજિક આગેવાનો સાથે મુખ્ય વાતચીતો કર્યા પછી ખોડલધામ ટ્રસ્ટે આ દીકરીના જામીન મળે અને એનું ફરિયાદમાંથી નામ દૂર થાય ત્યાં સુધી સંપૂર્ણપણે સાથે રહેવાના નિર્ણય કરવામાં આવ્યો છે. એ બાબતની જવાબદારી અમને આગેવાનોને સોંપવામાં આવી છે. કૌશિકભાઈ વેકરિયા પણ પાટીદાર સમાજમાંથી આવે છે અને દીકરી પણ પાટીદાર સમાજની છે એટલે આનો સુલેહ ઉકેલ આવે એ માટેના પ્રયાસો થાય. કોઈ પણ રાજકીય કે બીજા અન્ય વિવાદોમાં પડ્યા વગર આનો ઉકેલ આવે એવા પ્રયાસો ખોડલધામ સંસ્થા તરફથી કરવામાં આવશે.